ક્રાઇમ બ્રાન્ચે 3 વર્ષથી નાસ્તા ફરતા એક મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દુબઈ એરપોર્ટ પરથી ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી નામના આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ નોંધાયેલા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુજસી ટોક હેઠળ ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો કરતો હતો। તેના પર ₹20,000નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। સુરતના મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીએ પોતાના સાગરીતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકી નામથી એક સંગઠિત ગુના કરતી ટોળકી બનાવી હતી। આ ટોળકી સંગઠિત અને વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુનાઓ જેવા કે વ્યથા, મહાવ્યથા, ખૂન, ખૂનની કોશિશ, મિલકત વિરુદ્ધ ગુનાઓ જેવા કે લૂંટ, ધાડ, ખંડણી, ઘરફોડ, ચોરી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ અને જીપી એક્ટ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ, મની લોન્ડરિંગ એક્ટ તેમજ જીસીટીઓસી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી હતી। આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, મોહમ્મદ સમીર સલીમ શેખ અને અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખની પહેલાથી જ ધરપકડ થઈ ચૂકી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂકે છે। એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી આ ચારેય ઉપર ગુજસી ટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું। 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો। 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા। અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો। અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે। અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે। આણે સજ્જુ સાથે એક્સટોર્શનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો, એમાં ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો। આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સટોર્શનના કેસમાં પણ એ 2022થી જ વોન્ટેડ હતો। અગાઉ પણ એ એક્સટોર્શનના 2 કેસોમાં અને વ્યાજ પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવી આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે।